સાંજના ડિનર માટે બાળકોને ભાવે એવું એકદમ ઇઝી નાસ્તા જેવું, એટલે કે પેટ પણ ભરાઈ જાય અને મજા પણ આવે. તો એવી સરસ રેસીપી આજે બનાવીશું. તો સૌથી પહેલાં મેં અહીંયા ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ અને બોઇલ કરેલા મકાઈના દાણા એ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લીધા છે સમારીને. હવે એની અંદર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના છે અને બધી જ વસ્તુઓને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા થોડો પિઝા પાસ્તા સોસ લીધો છે અને થોડો એની અંદર ટોમેટો કેચઅપ એડ કરી દીધો છે. હવે આ બંનેને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. જો તમારી પાસે સવારની રોટલી પડી હોય તો એમાંથી પણ તમે આ વસ્તુને ફટાફટ બનાવી શકો છો. અને રોટલી ન હોય ને રોટલીનો લોટ હોય તો આ રીતે રોટલીનો લોટ લઈ લેવાનો અને એમાંથી આપણે રોટલી બનાવવાની. જે નોર્મલ રોટલીનો લોટ બનાવીએ છીએ આપણે એ જ પ્રમાણે આપણે રોટલી બનાવવાની છે અને એને સરસ રીતે વણી લેવાની છે. હવે આપણે રોટલી બનાવેલી હોય તો ડાયરેક્ટ રોટલી ઉપર તમે લગાવી શકો છો, પરંતુ આજે હું નવી રીતથી બતાવીશ તમને કે કાચી રોટલી હોય એની ઉપર આ રીતે જ સ્પ્રેડ કરી દઈશું. પહેલાં ટોમેટો કેચઅપ અને પિઝા પાસ્તા સોસ જે આપણે લઈ લીધો છે એને આ રીતે આખી રોટલી પર ફેલાવી લેવાનો, સાઇડ્સ રહેવા દેવાની. હવે રોટલીના અડધા ભાગની અંદર આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે એની અંદર તમે પોતાની મરજી પ્રમાણે જે ઈચ્છો તે બધી જ પ્રકારના વેજીટેબલ યુઝ કરી શકો છો. બાળકોને ભાવે એટલા માટે થોડું ચીઝ અહીંયા આપણે છીણીને લઈ લઈશું. મેં અહીંયા પ્રોસેસ ચીઝ યુઝ કર્યું છે. તો ચીઝ લઈ લેવાનું છે. હવે એને અડધી આ રીતે ફોલ્ડ કરી લેવાની. તો અડધો ભાગ પણ જે સ્ટફિંગ છે એના પર ફોલ્ડ કરીને સાઇડ્સને ધીરેથી પ્રેસ કરી લેવાની અને ફોર્કની મદદથી આ રીતે એની જે કિનારી છે એને દબાવી દઈશું, જેનાથી રોટલીની બંને કિનારી છે એ એકબીજા સાથે ચોંટી જશે. તો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનો નાસ્તો તૈયાર થઈ રહ્યો છે. હવે એક પેનને ગરમ કરી છે મેં અને એની ઉપર બટર લઈ લીધું છે. બટરની અંદર શેકશો આને તો બહુ જ સરસ ટેસ્ટ આવશે. જો બને ત્યાં સુધી બટરમાં શેકજો, નહીં તો પછી તમે ઘી અથવા તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે કાચી રોટલીમાંથી બનાવી રહ્યા છીએ એટલે રોટલીને થોડી શેકાતા ટાઈમ લાગશે, એટલે એક બે મિનિટનો ટાઈમ લેવો પડશે. ધીરે ધીરે ઉલટાવી પુલટાવીને એને શેકી લેવાની છે. અંદરથી બિલકુલ કાચી નથી રહેતી. અમુક લોકોની એવી કમેન્ટ આવશે, મને ખબર છે, કે અંદરથી કાચી ના રહે પણ કાચી નથી રહેતી, કેમ કે તમે એને શેકાવા દો, અંદર વરાળ થાય તો વરાળ જે સ્ટીમ હોય છે વરાળ એના કારણે અંદરનું જે પોષણ છે એ ચડી જતું હોય છે. એટલે આ રીતે બનાવજો, બહુ જ સરસ લાગે છે. અને તમે ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો, તો મેયોનીઝ સાથે પણ તમે ખાઈ શકો છો. જો બાળકોને કંઈક નવું ખાવું હોય તો તમે આ રીતનું ટ્રાય કરી શકો છો. હેલ્ધીનું હેલ્ધી અને ટેસ્ટીનું ટેસ્ટી. બાળકો પણ ખુશ, મમ્મી પણ ખુશ અને મોટાઓને પણ કમ્પ્લીટ ડિનર થઈ જશે. તો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.